જેમાં છેલ્લા 6 કલાકમાં 69 તાલુકામાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેમાં નર્મદા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે, તો તિલકવાડામાં 6.5 ઇંચ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતના વાપીમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। બારડોલીમાં 4.88 ઇંચ, જ્યારે વ્યારામાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો। સોનગઢમાં 4.13 ઇંચ, ગરુડેશ્વરમાં 3.94 ઇંચ વરસાદ થયો છે। ડેડિયાપાડામાં 3.66 અને પારડીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે। ઉમરપાડામાં 3.43 ઇંચ, જ્યારે નેત્રંગમાં 3.31 ઇંચ વરસાદ થયો છે। આમ 6 કલાકની અંદર જ 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। તિલકવાડામાં પણ 6.5 ઇંચ વરસાદ થયો છે અને વ્યારામાં પણ 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે। બારડોલી અને વાપી જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે। તો નર્મદા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। નર્મદાના નાંદોદમાં આબ ફાટ્યું। નાંદોદમાં 6 કલાકમાં 7 ઇંચ વરસાદ, તિલકવાડામાં 6.5 ઇંચ વરસાદ થયો છે, તો ગરુડેશ્વર ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ થયો। સાગબારામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજપીપળા શહેર સહિત 5 તાલુકા પાણી થઈ ગયા છે। લાછરસ અને વડિયા સત્યનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18ના જાંબાજ રિપોર્ટર મેઘરાજાના તાંડવી આક્રમણ સામે અડીખમ છે અમારા રિપોર્ટર, અને ન્યૂઝ 18ના રિપોર્ટરે લોક સમસ્યાને વાચા આપી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને કેડસમા પાણીમાં લોકો અત્યારે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। ઘણા લોકો પોતાના ઘરવખરીને ઉપર અથવા તો અન્ય જગ્યાએ શિફ્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે। લાછરસ, વડિયા અને સત્યમનગર વિસ્તાર તેમાં હાલ ખૂબ જ પાણી ભરાયેલું છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદના કારણે આજે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આપણે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચ્યું છે। આજે સત્યમનગર સોસાયટી છે। સત્યમનગર સોસાયટીમાં તમને વાત કરીએ તો જે ઘરો સુધી પાણી હવે ઘૂસવાની તૈયારી છે। જે ખાસ વાત કરીએ તો લોકો હવે ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે। કોઈ જગ્યાએ પણ કોઈ બી વસ્તુ લેવા કે પોતાની ચીજ વસ્તુ જે છે લેવા જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે લેવા જવા માટે કોઈ રસ્તો જ બાકી નહીં રહ્યો। જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના 5 તાલુકામાં અવિરત વરસાદ વરસતા લોકો જે છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કેટલાક લોકો તો પોતાની જે બારીમાંથી પણ જોઈ રહ્યા છે। ખાસ તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યો છે કે પાણી થઈ જવાના કારણે લોકો ઘરોમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। ખાસ વાત કરીએ તો જે તમને સત્યમનગર સોસાયટી છે, સત્યમનગર સોસાયટી બતાવવા જઈ રહ્યો છે। આ જે ઘૂંટણસમાં જે પાણી છે, ઘૂંટણસમાં પાણીમાં રહેવા લોકો હાલ મજબૂર બન્યા છે। કહી શકાય કે જે લાસરસ ગામ છે પૂરેપૂરું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। નર્મદા જિલ્લાના કેટલાક નદી નાળાઓ વહેણને કારણે તૂટી જવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે। એટલે હાલ કહી શકાય કે જે આજે જે સવારથી જ જે વરસાદ પડી રહ્યો છે અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો નર્મદામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। પુલ પણ ધોવાઈ ગયો છે। મોવીયાલનો આ પુલ ભારે વરસાદમાં તૂટી ગયો છે। તસવીરો પણ જોઈ શકાય છે। પુલ ધોવાઈ જતા રાજપીપળા જવા નેત્રંગ ફરીને જવું પડશે। ડેડિયાપાડાના મોવી રોડ પરનું નાળું ધોવાઈ ગયું છે। વાહન વ્યવહાર બંધ થતા અહીંયા લોકો પણ અટવાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વાહન વ્યવહાર બંધ થતા અહીંયા વાહન ચાલકો અટવાઈ ગયા છે અને હવે તેમને નેત્રંગ થઈને જવું પડશે। મોવીયાલનો આ પુલ ભારે વરસાદમાં તૂટી ગયો છે અને પાણીનું જબરજસ્ત વહેણ છે એ અહીંથી પસાર થઈ રહ્યું જોઈ શકાય છે। રાજપીપળા જવા હવે નેત્રંગ ફરીને લોકોએ જવું પડશે। ડેડિયાપાડાનો આ રસ્તો હવે ધોવાઈ ગયો છે અને તેના ઉપર પાણી ફરી વળ્યું છે। તો નર્મદામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે કેટલાક રસ્તાઓ પણ ધોવાયા છે। આ પુલ ધોવાઈ ગયો છે તે તમે જોઈ શકો છો। મોવીયાલનો આ પુલ ભારે વરસાદમાં તૂટી ગયો છે। હવે રાજપીપળા જવા માટે નેત્રંગ ફરીને જવાનો વારો આવશે। ડેડિયાપાડાના મોવી રોડ પરનું આ નાળું ધોવાઈ ગયું છે અને તેના પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પણ જઈ રહ્યો છે। વાહન વ્યવહાર બંધ થતા લોકો અટવાયા છે। નર્મદામાં અનેક વિસ્તારોમાં
4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. નાંદોદમાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે અને તેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે. વડિયા અને સત્યમનગર જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ડેડિયાપાડા અને નર્મદાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ તસવીરો તમે જોઈ શકો છો. મોવિયાલનો આ પુલ જે ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે અને અહીંયા વાહન વ્યવહાર હવે બાધિત થઈ ગયો છે. લોકોને હવે નેત્રંગ થઈને રાજપીપળા જવાનો વારો આવ્યો છે. એટલે આ પુલ ધોવાયો છે. સાથે સાથે અનેક નીચાણવાળા વિસ્તારો છે એ જળબંબાકાર બની ગયા છે. દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજાની જબરજસ્ત બેટિંગ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે વરસાદ છે. નર્મદામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ છે અને સતત વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી. વડિયા ગામની સત્યમનગર સોસાયટી ખાતે પાણી ભરાઈ ગયા છે. સોસાયટીના રહીશો પાણી ઘરમાં ન ઘૂસી જાય તેના માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વડિયાથી કરાઠા જતો રસ્તો જે પાણીમાં ફેરવાઈ ગયો છે તેના ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અહીંયા વાહન વ્યવહાર પણ બંધ છે. લોકો જીવના જોખમે પાણીમાંથી વાહનો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે. હવે જો વરસાદ વધશે તો સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાશે તેને લઈને રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે અત્યારે જ કેડસમાં પાણી આ વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે. હજુ જો વરસાદ વધારે આવે તો વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની શકે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદના કારણે આજે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અમે આપણે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચ્યું છે. આજે સત્યમનગર સોસાયટી છે. સત્યમનગર સોસાયટીમાં તમને વાત કરીએ તો જે ઘરો સુધી પાણી હવે ઘૂસવાની તૈયારી છે. જે ખાસ વાત કરીએ તો લોકો હવે ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. કોઈ જગ્યાએ પણ કોઈ બી વસ્તુ લેવા કે પોતાની ચીજ વસ્તુ જે છે લેવા જવા માટે મજબૂર બન્યા છે. કારણ કે લેવા જવા માટે કોઈ રસ્તો જ બાકી નહીં રહ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. વાત કરીએ તો નર્મદા જિલ્લાના 5 તાલુકામાં અવિરત વરસાદ વરસતા લોકો જે છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. કેટલાક લોકો તો પોતાની જે બારીમાંથી પણ જોઈ રહ્યા છે. ખાસ તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યો છે કે પાણી થઈ જવાના કારણે લોકો ઘરોમાં પુરાવા માટે મજબૂર બન્યા છે. ખાસ વાત કરીએ તો જે તમને આ સત્યમનગર સોસાયટી છે, સત્યમનગર સોસાયટી બતાવવા જઈ રહ્યો છે. આ જે ઘૂંટણ સમા જે પાણી છે, ઘૂંટણ સમા પાણીમાં રહેવા લોકો હાલ મજબૂર બન્યા છે. કહી શકાય કે જે લાસરસ ગામ છે એ પૂરેપૂરું બેટમાં ફેરવાઈ ચૂકી છે. નર્મદા જિલ્લાના કેટલાક નદી નાળાઓ વહેણને કારણે તૂટી જવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. એટલે હાલ કહી શકાય કે જે આજે જે સવારથી જ જે વરસાદ પડી રહ્યો છે અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ છે. સતત વરસાદ અને સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. સુરતના જાહેર માર્ગો પર પાણી ભરાયા છે. સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. બે અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો કેવી સ્થિતિ છે. ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોઈ શકાય છે. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આખું મંદિર પાણીમાં દેખાઈ રહ્યું છે. હાલ એ વિસ્તારની સ્થિતિ શું છે? બિલકુલ પંકજ, હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું. પોતે કમર સુધીના પાણીમાં પહોંચ્યો છે. આ તો ગામનું એન્ટ્રન્સ છે. જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જાય છે. આ ખાડી છે જે ગામમાંથી આવેલું પાણી ખાડી મારફતે આગળ વધી રહ્યું છે. ત્યારે હું કેમેરામેન જીગર લઈ થોડો અંદર આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે સનિયા અહેમદ ગામ છે. આ ગામમાં જવાનો રસ્તો છે કે જે પાણીથી ગરકાવ થઈ ગયો છે. મોટા એપાર્ટમેન્ટો છે. અહીંયા ઘણા બધા લોકો રહે છે. ગામના સરપંચ સંજયભાઈ છે. સંજયભાઈ જોડે બી આપણે વાત કરીશું શું કેવું છે. ત્યારે 2 બાળકો ડૂબી ગયાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી છે રેસ્ક્યુ માટે. એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એક યુવકને બચાવવા માટે જે સનિયા અહેમદ આવેલી ફાયરની ટીમ છે તે આ રસ્તે આગળ વધશે. આપણી જોડે સરપંચ, આપણે પહેલાં સરપંચ જોડે વાત કરીશું. માજી સરપંચ સંજયભાઈ, શું કહેશો? કારણ કેટલા વર્ષથી આ ત્રાસ? છેલ્લા 2019થી આ ત્રાસ છે. 2018નો અંદર તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું જે પાણી સીધું આ મીઠી ખાડીની અંદર છોડવામાં આવે. મીઠી ખાડી એટલે આખી કડોદરા થઈને જે સણિયા, હેમાદ, કુંભારિયા, સારોલી, પર્વત, પાટિયા, લિંબાયત થઈને ડાયરેક્ટ જે ખાડી દરિયાને મળે છે ત્યાં સુધી બંને બાજુ સાઈડે ખાડીની 7 થી 8 લોકોને પ્રભાવિત કરે છે. તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ આ લાઈન જો સણિયા નહીં છોડે અને આગળ છોડે તો આ જે અસર થાય છે એ ઘણી ઓછી થશે. અને જે અધિકારીઓ છે કોર્પોરેશનના ઓફિસની અંદર બેસી રહી છે પણ આવતા નથી. છેલ્લા 5 વર્ષથી રેલો એટલી બધી આવે છે જેનું કોઈ અડ જ નથી. એટલું બધું પાણી આવે 5-5, 6 દિવસ સુધી ઉતરતું નથી. સંજયભાઈ, કેટલા વર્ષથી આ પ્રશ્નની વાત ચાલે છે પણ નિકાલ નહીં થતો? છેલ્લા 5 વર્ષ થઈ ગયા. જ્યારનો તાપીનો જે આખો પ્રોજેક્ટ નાખ્યો ત્યારથી
બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની અંદર કયા પ્રકારે ગાડીઓ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસપણે હું કેમેરામેનને કહ્યું કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ પાછળનો પટ્ટો છે, આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે કે જ્યાં પાણી ભરી વળ્યું છે અને 9 ફૂટ જેટલું પાણી હોવાને લઈને અહીંયાથી જવું મુશ્કેલ છે. લોકો પોતાના જીવના જોખમે જાય છે. આ ગાડી સવાર પહોંચ્યો છે અહીંયા, કઈ રીતે ગાડી લઈને પહોંચ્યો છે આપણે પહેલાં એની સાથે બી વાત કરીએ, કારણ કે બચાવ કામગીરી ચાલી રહી છે અને ભાઈ ફરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાચ ખોલો ભાઈ, મોટા કાચ ખોલો, દ્રશ્ય જોઈ શકાય છે. કાચ ખોલો. બિલકુલ અહીંયા લોકોના જીવ પર જોખમ આવીને ઊભો છે. મોટા ભાઈ થાણ લઈને પાણીમાં ફરવા નીકળ્યા છે અને જે કામગીરી ચાલે છે તેને ડિસ્ટર્બ કરી રહ્યા છે. 9 ફૂટ સુધી પાણી છે, ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહી છે અને આ ભાઈ જીવના જોખમે અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ કે આ કયા પ્રકારની કામગીરી એમની છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટા ભાઈ કાચ ખોલો, दरवाजा खोलो, दरवाजा. क्या नाम है आपका? બિલકુલ ફાયરની ગાડી ઊભી છે રેસ્ક્યુ ઓપરેશન કરવા જવા માટે અને આ નવા પાણીમાં ગાડી લઈને પહોંચી ગયા છે ફાયરનો રસ્તો રોકવા માટે. બિલકુલ આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, એટલે કે લોકોના જીવનું જોખમ છે. લોકો અને ફાયરના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે ત્યારે કેટલાક નબીરાઓ જે રીતે હરકત કરે છે ચોક્કસ લોકોના જીવનું જોખમ ઊભું કરે છે. પંકજ જી કીર્તેશ, હાલ લોકો સાથે જો વાતચીત કરવાનો પ્રયત્ન થઈ શકતો હોય તો લોકોને કયા પ્રકારની હાલાકી પડે છે જ્યારે ખાડીના પાણી આવે છે અને મનપાની કેટલી ટીમો આ વિસ્તારમાં અત્યાર સુધીમાં આવી છે? બિલકુલ ફાયરની મોટા પ્રમાણની ટીમ